તો આગળ વાત વડોદરાની બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી સરકારની લેબર નીતિની સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। એઆઈબીએ અને એઆઈબીઓએના અને બીઈએફઆઈ જેવા મુખ્ય સંગઠનો પણ હડતાળમાં જોડાયા। કર્મચારીઓની માંગ છે કે દર વર્ષે અને દર શનિવારેની રજા આપે અને જ્યારે 5 વર્કિંગ ડેની અંદર તેમને આ કામ કરવાનું સ્થળ આપે। અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે આ હડતાળને કારણે એક જ દિવસમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઈ શકે। કર્મચારીઓના મુખ્ય મુદ્દાઓ લેબર કોડ પાછો ખેંચવો, નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરી, બેંકોનું ખાનગીકરણ અટકાવવું અને ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નવી ભરતી કરવી સામેલ છે। નવા નિયમો મેનેજમેન્ટ અને કામના કલાકો વધારવાની સત્તા મળશે તેવી યુનિયનોને ભીતિ સેવાઈ રહી છે। બેંકની હડતાળને પગલે ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે। બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાળમાં જોડાયા છે, એઆઈબીએ, એઆઈબીઓએ અને બેફી। અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે। આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાળ સંપૂર્ણપણે બંધ છે અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે, 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાળનો મુખ્ય માગણી છે। પહેલાં જે હડતાળ પાડી હતી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાળ પાડેલી અમે। એ હડતાળ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી। છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છીએ। આઈબીએ ડીએફએસ તરફ ચીફ વિજિલન્સ ઓફિસ તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ, એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું। અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે, જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે। આજની જે હડતાલ છે એ દેશના યુવા જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે।